છૂટામાં ગૌ હત્યા મામલે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસના સ્થળે જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। જી હા, ચૈતન્ય શંભુ મહારાજે ઉપવાસ શરૂ કરતા જ કોંગ્રેસના કાર્યકરો ઉપવાસ સ્થળે વિવાદિત બેનર સાથે ધસી આવ્યા હતા, જેને ભાજપના નેતાઓએ અટકાવતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા। પહેલા મામલો બોલાચાલીથી ઉગ્ર બન્યો, તેમજ ત્યારબાદ મારામારી સુધી આ મામલો પહોંચી ગયો। જોકે બંને પક્ષના કાર્યકરો છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા। જોકે ઉપવાસ સ્થળ ઉપર જોત જોતામાં સમરાંગણમાં ફેરવાઈ ગયું। આ દરમિયાન લાકડીઓ અને પથ્થરમારા સાથે બંને પક્ષના કાર્યકરો એકબીજા પર તૂટી પડ્યા, જેમાં કેટલાક કાર્યકરોને ઈજાઓ પણ પહોંચી છે। બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવીને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। મહત્વનું છે કે ગૌ સેવા આયોગના ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ કેરળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા થયેલી ગૌ હત્યાના વિરોધમાં ઉપવાસ પર બેઠા છે। તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ છે। મહત્વનું છે કે પહેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સૂત્રોચ્ચાર એ હદે થયા કે બંને વચ્ચે મારામારી થઈ ગઈ, પથ્થરમારો પણ થયો। તો કેરળમાં ગૌ હત્યાના વિરોધમાં મહત્વનું છે કે સાધુ સંતો ઉપવાસ પર હતા, અને આ તરફ અમદાવાદની વાત કરી રહ્યા છે, ત્યાં અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા, અને સૂત્રોચ્ચાર બાદ મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી। કોંગ્રેસના મોટા આગેવાનો અહીંયા આવ્યા, એ શરૂઆતમાં મળ્યા, વાતચીત કરી, અને પછી નીચે આવીને એમને ભાજપ હટાવો એવું બેનર કાઢ્યું, અને ભાજપ હટાવો એવું બેનર આપીને ઇન્ટરવ્યુ કરવામાં, અને પહેલેથી સજ્જ થઈને આવ્યા હતા। હાથમાં એમના પથરા હતા, લાકડીઓ હતી, અને આ બધી જ વસ્તુઓ અહીંયા જે બહેનો હતી એ બહેનો ઉપર પણ પથરાવ થયો। કેટલાક ગૌ ભક્તોને પણ આજે વાગ્યું છે। આપણે કોંગ્રેસનું વરવું અહીંયા વર્તન જોયું કે પહેલા ફોન કરે છે કે અમે દુઃખમાં ભાગીદાર થવા માટે આવીએ છીએ, અને આવ્યા પછી એમની અસલ જાત બતાવે છે, અને આવીને અહીંયા પથ્થરમારો કરે છે। આ મારું અપમાન નથી, અહીંયા બેઠેલા દંડી સ્વામીનું અપમાન છે, અહીંયા બેઠેલા